Good morning and welcome to Path of Evolution. આજે 27 ડિસેમ્બર 2025 વહેલી સવારના 4 વાગ્યા છે. આપણે ગુણ પર ચિંતન કરી રહ્યા હતા. ગુણ તો આવશે, ગુણ બદલાશે, એ ફ્લક્સ છે. પણ ગુણાતીત કોને કીધો ભગવાને? 14મા અધ્યાયના 22મા શ્લોકમાં વાત કરી. એ ગુણ આવે છે, ગુણ જાય છે, પણ ગુણને ટોટલી ફીલ કરે છે. અને પોતાનો જે સાક્ષી ભાવ છે, જોજો પાછું આ શબ્દ અધૂરો છે. સાક્ષી ભાવ, તમે એક બાજુ સાક્ષી કહો અને એની સાથે ભાવ એટલા માટે જોડ્યો છે કારણ કે સાક્ષીમાં ડ્રાયનેસ આવી જાય છે. આપણે કેવું છે કે અક્ષરમ અહમ, અયમ આત્મન, હું આત્મા છું, આ જે શબ્દોના કારણે, અને લોકો તમને મેડિટેશન શીખવશે અને કહેશે કે તમે શાંત બેસી જાઓ. શાંત બેસી ગયા પછી 2 મિનિટ ધ્યાન કરો, થોડાક શાંત થયા એટલે પછી કે જે એમ્પ્ટીનેસ દેખાય છે એ સાક્ષી છે, એ તમે છો, એ આત્મા છે. બીજા કેટલાક લોકો આપણે જનરલ એવું માનીએ કે સાક્ષી કશું કરે નહીં, બરાબર, અને ત્યાં અટકી જઈએ. નો ડાઉટ સાક્ષીનો અર્થ એ થાય કે બે પાર્ટીને જોવે એનું નામ સાક્ષી, એને કહેવાય થર્ડ પાર્ટી. પણ એ અધૂરી સાધના છે. સાક્ષીની સાથે ભાવ લાગે છે. સાક્ષી ભાવ, ભાવનો અર્થ છે અનુભૂતિ. ભાવનો અર્થ છે અનુભૂતિ. કારણ કે તમે ખાલી સાક્ષીમાં જશો ને તો તમારું માઇન્ડ છે ને, તમારી ઇન્ટેલેક્ટ, એ પ્રોડ્યુસ કરી દેશે, પરંતુ સાચા અર્થમાં સાક્ષી ભાવ, ભાવ એટલે એક રસ જ્યાં સુધી ના થયો ત્યાં સુધી ભાવની ખબર ના પડે. અને એક રસ ના થયો ત્યાં સુધી તમને તમારા સ્વભાવની પણ ના ખબર પડે, અને ત્યાં સુધી તમને ગુણની પણ ખબર ના પડે. તો આપણી પર્સનાલિટી કઈ છે, શું છે, એ બધામાં એને ઇઝીલી ઓળખવા માટે તમારે ગુણને ઓળખવા જરૂરી છે. પણ એ ઓળખીને શું કરશો? એ ઓળખીને ગુણાતીત થવા માટે તમને મદદ મળે, એટલે એટલું જ, બીજો કોઈ મિનિંગ નથી. એને કે બુક લખવાની જરૂર નથી. એ ઓળખવામાંથી ફાયદો એક જ થાય કે આપણી સાધના સીધી કરી શકાય. આપણા 3 પ્રકારના માઇન્ડ સેટ છે. આપણે સ્ક્રીન ઉપર જોયું હતું કે વિચાર પ્રધાન છે, ભાવ પ્રધાન છે, સંકલ્પ પ્રધાન છે. કામના કહેતા સંકલ્પ, બરાબર. તો એ માઇન્ડસેટ તમારું ગમે તે હોય, પણ જ્યાં સુધી તમને અંદરના 3 કી ઓળખાય નહીં અને એકરસ ચૈતન્યની અનુભૂતિ ના થાય ત્યાં સુધી કોઈ કામનું નહીં. એટલે સાધનામાં આ વસ્તુ મદદ કરી શકે, પણ અગત્યનું મારે આજે એ કહેવું છે કે જ્યાં સુધી આપણે અંદરથી ટોટાલિટી, સમગ્ર ના થઈએ ત્યાં સુધી કોઈ કામ ના થાય. આપણે આ સ્ક્રીન જોયો તો, આમાં બહુ જ અગત્યનું આપણે દરેક જગ્યાએ જોયું છે. જો રાઈટ હેન્ડ સાઈડ ગુડ બેડ, રાગ દ્વેષ, પોઝિટિવ નેગેટિવ, ભોગ ત્યાગ, અને લેફ્ટ હેન્ડ સાઈડ પણ એ જ વસ્તુ લખેલી છે, રાગ દ્વેષ. એમાં થોડુંક ડિટેલિંગથી સમજાયું છે કે આપણે પોતે ક્યાં છીએ, બાબુ પોતે ક્યાં છે.
બરાબર. એ જે મિડલ પાથ છે અંદર વચ્ચે, એ જે અસ્તિત્વ છે, જે અચળ પુરુષ તત્વ છે અને પ્રકૃતિ તત્વ રેલાઈ રહેલું છે. કેવી રીતે રેલાય છે? લયમાં રેલાય છે. અને લય કોના કારણે છે? આ આપણા ગુણોના કારણે. તો જ્યાં સુધી પહેલી કન્ડિશન, સ્પિરિચ્યુઆલિટીમાં પહેલી કન્ડિશન આવશે, રાગ અને દ્વેષ છોડો. ભગવદ્ ગીતા આખું એક જ વસ્તુ કે રાગ અને દ્વેષ છોડ, તો તું ક્ષમતામાં આવી શકે. ક્ષમતામાં ના આવી શકે. રાગ અને બીજું નામ શું છે? રાગ અને દ્વેષનું બીજું નામ શું છે? વાસના, મમતા, અહંતા. આ ત્રણેય વસ્તુ રાગ અને દ્વેષમાં આવી જાય. ફળની ઈચ્છા, એ પણ એમાં આવી જાય. ફળની ઈચ્છા, વસ્તુ યાદ રાખો, ફળની ઈચ્છા એટલે શું થાય? તરત જ તમે નક્કી કરી લો કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે ને આ વસ્તુ મારા માટે યોગ્ય નથી. આ વસ્તુ મને ગમે છે ને આ વસ્તુ મને ગમતી નથી. અથવા આ વસ્તુ હું દૂર કરવા માંગુ છું ને આ વસ્તુ પકડી રાખવા માંગુ છું. આવી ગયું રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષને થોડુંક ઊંડાણથી સમજો. જો તમે તમારું જે કંઈ જીવન હોય, જે કંઈ જીવનમાં તમે જ્યાં જે જગ્યાએ હોય, ત્યાં પહેલી વસ્તુ રાગ અને દ્વેષના જે સ્ક્રૂ છે ને ઢીલા કરી નાખો, તો ઓટોમેટિકલી તમે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધી શકશો. અને આ રાગ અને દ્વેષ છે ને એ પહેલો પાયો છે. આપણે એક બોધ કથા એવું કહી શકાય રાગ અને દ્વેષ માટે. એને અહીંયા યાદ કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો એવું કહેવાય છે કે સમ્રાટ અશોક, એ તો રિયલી આપણો ઇતિહાસ છે, બરાબર? એટલે રિયાલિટી પાસ્ટમાં થઈ ગયેલી. એ ચંદ્રગુપ્ત મૌર્ય, એનો પુત્ર બિંદુસાર અને એનો પુત્ર અશોક. એ વખતે બધા ગણતંત્રો હતા અને અશોક કલિંગ સાથે લડાઈમાં હતો. અનેક વર્ષો સુધી લડાઈ ચાલી. અશોક પોતે સેન્સિટિવ હતો. સમ્રાટ અશોક પોતે સેન્સિટિવ. ભગવાન બુદ્ધ જેવો, ભગવાન મહાવીર જેવો, અર્જુનજી જેવો. એની જિજ્ઞાસા મરી નહોતી. એ અંદરથી અશાંત હતો. એટલે પાટલીપુત્ર એનું રાજ્ય, ત્યાંથી એ લોકો નદી કિનારે આવ્યા અને ત્યાં આપણે નહીં અહીંયા શિબિરોમાં જઈએ ને, એવી રીતે એને શિબિર ગોઠવી. અને ઓલવેઝ તમારે પોતાની લાઈફને ઓળખવી હોય તો સ્લો ડાઉન થવું પડે. પણ આપણે શિબિરમાં આપણને એક લય આપવામાં આવે છે, એની જરૂર નથી. તમારે જાતે સ્લો ડાઉન થવાનું. અત્યારે રજાઓ ચાલે છે તો અમે બીજી એક્ટિવિટીથી સ્લો ડાઉન થયા. સ્લો ડાઉનનો અર્થ એવો નથી કે તમે કામ ના કરો, પણ જે કામ કરો એ 100% બને એટલું 100% કામ કરો. એમાં 100% રહેવાનો પ્રયત્ન કરો. કારણ કે અત્યારે રજાઓ છે, તમારે બીજી કોઈ માઇન્ડમાં બીજા કોઈ પ્રશ્નો નથી. ક્યાંય કોઈ જગ્યાએ પહોંચવાનું છે કે કંઈ કરવાનું છે એવું કંઈ છે જ નહીં. રિલેક્સ. હા, રિલેક્સ શબ્દનો આપણે ખોટો અર્થ લેવાય છે. રિલેક્સ મીન્સ જે કરો એમાં 100% કરો. રિલેક્સ નથી.
જે કરો એનો 100% કરો, 100% માઇન્ડફુલી કરો. કે તમે પેઇન્ટિંગ કરતા હો કે તમે કલર કરો રેકમાં, તો એની અંદર ખોવાઈ જાઓ. તમારી કાર્ય એ કાર્ય ના લાગવું જોઈએ. ઘણા બધા ઇંગ્લિશમાં શબ્દો વાપરે છે, એક્શન શેક ફોર ધ એક્શન, એક્શન એ ટાઈપનું. એટલે સિમ્પલ, માત્ર એક કે બચવો જોઈએ. કે નોવર નોન નોલેજ. નોન પણ ના રહેવું જોઈએ અને નોવર પણ ના રહેવું જોઈએ. ચિત્રકાર પણ ના બચવો જોઈએ, ચિત્ર પણ ના બચવું જોઈએ. માત્ર પ્રવૃત્તિ બચવી જોઈએ, એની અંદર ખોવાઈ જાઓ. 100% માઇન્ડ. અને ધીરે 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 પછી તમે એક રસ થઈ જશો. તમારું એક્શન છે, જે સપોઝ હું રેકના પેઇન્ટ કરતો તો એ પેઇન્ટિંગની ક્રિયા છે, મને ખબર છે પેઇન્ટિંગ થઈ રહ્યું છે, હું પોતે 3 અલગ નહીં રહે, 3 એ 3 એક રસ થઈ જશે. મને પોતે હું આખો 100% સેન્સિટિવ હોઈશ, અનુભૂતિ થઈ રહી છે, પણ એક રસ ચૈતન્ય થઈ જાય. ધેટ્સ એક રસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ અનુભૂતિ આવવી ઇમ્પોર્ટન્ટ. પહેલા શરૂઆતમાં તો કે થશે, અલગ થશે, પણ અલગ પછી ધીરે રહીને એક થઈ જશે. તો આપણે વાત કરતા હતા અશોક અને એની શિબિર નદી કિનારે. એ સ્લો ડાઉન લાઈફમાં જતો રહ્યો અને આવી વહેલી સવારે એને એના કેટલાક જે કોઈ જ્ઞાની પંડિતો હશે એની સાથે એને પૂછ્યું કે આપણા પાટલીપુત્રમાં એવો કોઈ જ્ઞાની ખરો જે આ એકરસ ચૈતન્યની અનુભૂતિ કરતું હોય, જે આ નદીનો પ્રવાહ છે એને એમાં કોઈ પરચો કરવાની વાત નથી, પણ એને કદાચ દિશા આપવી પડે તો દિશા આપી શકે. એટલે આમાં પરચામાં ના જતા. એવું કોઈ જ્ઞાની ગુણાતીત માણસ છે, ગુણાતીતને એનો શોધ હતી. પોતાનું અસ્તિત્વ અલગ જાળવી શક્યો હોય. તો પંડિતો બધા વિચારવા પડી ગયા. પણ ત્યાં કોઈક સૈનિક હશે એમની સેવક, એ સેવકે રિક્વેસ્ટ કરી કે તમને મંજૂર હોય તો હું વાત કરું. યસ. કે આપણા પાટલીપુત્રની ગણિકા છે, એ ઉત્તમ આત્મા છે. એ બાજુમાંથી નીકળે તો પણ ખબર પડે કે ઉત્તમ આત્મા છે. તમને શાંતિ થાય, દિલને શાંતિ થાય, અંતરને શાંતિ થાય. ગુણાતીતની આ નિશાની. એની પાસે એનર્જીનો જે કહેવાય વિધાયક એનર્જીનો એટલો બધો ઊંચો ફ્લો હોય કે તમારી નેગેટિવ એનર્જી છે ને શાંત થઈ જાય, બેલેન્સ થવા માંડે. એટલે કે બોલાવો ત્યારે તો ગણિકા આવી. હવે આ તો રાજા અને પેલી ગણિકા એટલે વિશ્ય. પણ પેલા એ લોકોનું માન હતું અને એ લોકો એમના ધંધામાં
જેવું રિસ્પેક્ટ હતું એ પ્રમાણે એ એમની શું કહેવાય કર્તવ્ય બજાવતા, રિસ્પોન્સિબિલિટી ઉઠાવતા, ભેગી ચારો નહીં, કામ ચોરી, ખોટી રીત નહીં. તો અશોકે કહ્યું કે બહારથી જોઈએ તો તમારો ધંધો નિમ્ન ધંધો કહેવાય. તમે શરીર વેચો છો, પૈસા માટે શરીર વેચો છો. તો તમે કેવી રીતે આટલી મોટી ઊંચી સિદ્ધિ મેળવી? ત્યારે જે ગણિકાએ જવાબ આપ્યો એ આપણે બધાને સમજવા જેવો છે. એણે કીધું કે જે વખતે હું આ ધંધામાં આવી ત્યારે મારા પણ એક ગુરુ હતા. એણે મને ઉપદેશ આપેલો કે ભલે તારે કદાચ આ ધંધો કરવો પડશે તું કર. તારા ત્યાં ગ્રાહક તરીકે કોઈ રોગી આવશે, કોઈ હેલ્ધી આવશે, કોઈ નીચલી કોમનો માણસ આવશે, કોઈ બ્રાહ્મણ ઊંચી કોમનો માણસ આવશે, રાજા રાજકુળનો, કોઈ ઊંચી કુળનો માણસ આવશે, કોઈ નીચી કુળનો માણસ. આ બધા આવવાના. કોઈ પૈસાવાળો આવશે, કોઈ ગરીબ આવશે. પણ તું એ લોકોની અંદર ભેદ ના કરતી. તું એ લોકોને દરેકને ગ્રાહકની દ્રષ્ટિથી સમજજે. ગ્રાહકની દ્રષ્ટિથી સમજીશ તો તારા જે અંદર રહેલા રાગ અને દ્વેષ છે ને ધીરે ધીરે ઓગળી જશે. તારા ભલે તો આગળના ગમે એટલા રાગ અને દ્વેષ વાસના એ બધી ઓગળી જશે અને તું સમજવામાં આવી જઈશ, સહજ થઈ જઈશ. અને આ પ્રિન્સિપલ એ કે મેં પાડ્યો, મારા આંગણે જે આવે એને હું એક ગ્રાહક તરીકે એક્સેપ્ટ કરતી અને ગ્રાહક તરીકે વિદાય કરતી. એમ કરતા 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 હું સહજ થઈ ગઈ. અને સહજતાનો બીજો એક અર્થ છે, જ્યારે તમે સહજ બની જાઓ ત્યારે તમને સેલ્ફ એક્સેપ્ટન્સ આવી જાય. તમને તમારી આખી વસ્તુ દેખાઈ આવે. અને જ્યારે સેલ્ફ એક્સેપ્ટન્સ આવે એનું નામ જ સેલ્ફ રિમેમ્બરિંગ, એનું નામ જ આત્મચિંતન, એનું નામ જ આત્માનુભૂતિ. આ બધી વસ્તુમાં એક જ રસ્તાની વસ્તુ છે, સ્ટેપ બાય સ્ટેપ. સેલ્ફ એક્સેપ્ટન્સ ને આપણે અલગથી લેશું, સેલ્ફ રિમેમ્બરિંગ ને આપણે અલગથી લેશું, આત્મચિંતન ને અલગથી લેશું. પણ જેવા તમે સમતામાં આવી ગયા, સહજતામાં આવી ગયા, તમે દિવ્ય થઈ ગયા. તમારામાં દિવ્યતા આવી ગઈ, તમારામાં નિર્દોષપણું આવી ગયું. જે કહેવાય શરણાગતિ, સમર્પણ, જે સાચું સમર્પણ છે આવી ગયું. અને આ ભગવદ્ ગીતાનો સારનો સાર છે. તો ગુણાતીતથી, ગુણને સમજવાથી અને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવાથી આપણે આપણું જે જીવન છે, જીવન જેના માટે આપણને મળેલું છે, એ જીવનનો અનુભૂતિ લઈ શકીએ અને ગુણાતીત જીવન જીવી શકીએ. હવે ગુણાતીત જીવનમાં લોકો અર્થનો અનર્થ બહુ કરે છે. આપણે ત્યાં ભાગીને જીવન જીવવા વાળા એવું માને છે કે ગુણાતીત જીવન. ના, એવું નથી. ગુણાતીત જીવન એટલે તમે 100% જે જગ્યાએ છો ત્યાં તમે 100% જીવન જીવો, પણ તમે એની અંદર લોસ્ટ ના થાઓ.
હવે સમગ્રતાની શા માટે જરૂર છે એને પણ આપણે થોડીક સમજ. આ સ્ક્રીન દેખાય છે. અત્યારે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. તમને બતાવું, આપણે ઉપર માઇન્ડથી આપણું મોસ્ટ ઓફ આપણે અહીંયાથી જીવીએ છીએ, લોજિકલ માઇન્ડથી જીવીએ છીએ, બરાબર. પછી કેટલાક લોકો છે એ ઇમોશનલ માઇન્ડ છે, એમનામાં ડીપર ભાવ નથી, ઇમોશન્સ છે. 30% વર્ગ એવો છે કે જે ઇમોશનલ છે. 30 ને કદાચ અત્યારે તો વધારે છે. દેખાય એ ડ્રાય માણસ પણ હોય બોડી ઇમોશન પોતાના માટે. પછી આવે અપર સબકોન્શિયસ માઇન્ડ, આપણું જે સેન્ટર ભાગ ડ્યુટીનો ભાગ, એમાં ઉપરનો ભાગ એ અપર સબકોન્શિયસ, એની નીચે લોઅર સબકોન્શિયસ, અને પછી ફૂલ જીવા, એ આખો ફૂલ જીવા. ભગવાન સ્વામિનારાયણ કાર્યણીના વચનામૃતમાં વાત કરી કે વાત જીવમાં કેમ જાય. આપણે આગળ જોયેલું 2 દિવસ પહેલા. કે શરૂઆતમાં કોઈ પણ અનુભૂતિ છે, એ અનુભૂતિ આપણી ઇન્દ્રિયો સુધી પહોંચે. ઇન્દ્રિયની અનુભૂતિની આપણને ખબર પડે, એટલે આઈ સેન્સ. આઈ એટલે એ સમયે જે આઈ છે. દાખલા તરીકે હું મારા પત્ની જોડે હોઉં તો હું પતિ તરીકેનો આઈ છું. તો ઇન્દ્રિય અનુભૂતિ એ પતિની અનુભૂતિ થાય. પછી એનું વિશ્લેષણ આપણું ચિત્ત કરે, મેમરી, અને મેમરી ઓલવેઝ પાસ્ટની હોય. પછી એનું વિશ્લેષણ આપણું મન કરે. મનની અંદર શું છે? આ રાગ અને દ્વેષ, લાઈક અને ડિસલાઈક. અને પછી એનું વિશ્લેષણ આપણી બુદ્ધિ કરે. બુદ્ધિની અંદર શું છે? લોજિક. જો બધી વસ્તુ એક્સેપ્ટ કરે, બધા લોકો એક્સેપ્ટ કરે, તો એ વાત જીવમાં જાય, બાકી જીવમાં ના જાય. અને અત્યારે આપણે કોઈ વાત જીવમાં નથી જતી. એનું કારણ એ છે કે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ. જે વસ્તુ આપણી બુદ્ધિને એક્સેપ્ટ છે, એ વસ્તુ આપણા મનને એક્સેપ્ટ નથી. અને ઘણી વાર જે વસ્તુ આપણા મનને એક્સેપ્ટ છે, એ વસ્તુ આપણા આગળના એક્સપિરિયન્સ ચિત્તને એક્સેપ્ટ નથી. આપણી બુદ્ધિ દ્વંદ્વથી ભરેલી છે. દ્વંદ કહેતા આ બધા આપણી અંદર કેલ્ક્યુલેશન છે. બધા આ સારું કહેવાય, ખરાબ કહેવાય. એનો અર્થ એવો નથી કે તમે નૈતિક ના બનો. હું એમ નથી કહેતો તમે ચોરી કરો, હા કરો, ના કરો, ના, એવું નથી. નૈતિકતા, આપણા જીવનની અંદર નૈતિકતા હોવી અને બીજા ઉપર નૈતિકતાના પાઠ ભણાવવા, એ બેમાં ડિફરન્સ છે. જીવનમાં તમે નૈતિકતા રાખો, સારા ગુણ રાખો, પણ એનું સહેજ પણ એક્સપ્રેશન બીજા ઉપર ના થવું જોઈએ, આપણા ભાવથી પણ ના થવું જોઈએ. એટલે આ જે સ્ક્રીનમાં દેખાય કે જ્યાં સુધી એક રસ ના થાય, આ બધી વસ્તુ એક રસ ના થાય. જો મેં તમને કહ્યું, આ કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ ઇન્ડિવિડ્યુઅલ જીવમાં જાય,
આ ત્રણ વસ્તુ એક રસ ના થાય ત્યાં સુધી આપણો જીવ તરીકે આપણે એક તરીકે ના થયા. અને ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 25માં પણ બહુ સરસ વાત કરી. 20 કોષના પ્રવાહ જ્યાં સુધી આજે આપણે ડિવાઈડ થઈ ગયેલા છીએ, એક ના થઈએ અને એક થવામાં આ જે ગુણ છે એ આપણને બહુ મદદ કરે, ભાવ છે બહુ મદદ કરે. જો એ સમજાય તો આપણે ઉપર જઈ શકીએ, આપણે આગળ વધી શકીએ, બાકી આગળ નહીં વધી શકાય. આગળ વધવા માટેનો પહેલો સિદ્ધાંત આપણી અંદર જે સ્ટ્રોંગ રાગ અને દ્વેષ છે, નૈતિકતા અને અનૈતિકતા, લાઈક અને ડિસલાઈક છે, એને ધીરે ધીરે ખેલવી દો. હું એમ નથી કહેતો કે તમે અનૈતિક જીવન જીવો, ના ના. આપણે જે બહાર એક્સપ્રેસ કરીએ છીએ એને કસી નાખો. ધેટ્સ ઓલ. આ પહેલો પાયો. તો આપણે અહીંયા ઊભું રાખીએ. આવતીકાલે અહીંથી આપણે આગળ લેશું. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.